નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તમામ મિત્રો માટે ફરીવાર સારી અપડેટ લઈને આવ્યો છું। તૈયારી કરતા મિત્રો માટે જે મહત્વપૂર્ણ અપડેટ છે તે જરૂરથી અંત સુધી વિડીયો જોવા વિનંતી। ગમે તો બીજા મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। દોસ્તો, એલઆરડી કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ જે ભરતી છે તેના ફોર્મ ફિનિશ થઈ ગયા છે ઓજસ પર ભરાવાના, પરંતુ બીજી બાજુ ફરી એકવાર સારી અપડેટ આવી છે। આ પોર્ટલ રીઓપન થશે ફક્ત એવા મિત્રો માટે। હવે કયા મિત્રો માટે આ પોર્ટલ ઓપન થશે, ચલો એની વાત કરીએ। તો લોકરક્ષક દળ, એલઆરડી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ ભરતીમાં અત્યાર સુધીમાં 9 લાખ ઉમેદવારી ફોર્મ ભરાયા છે। ભરતી બોર્ડના અધ્યક્ષ આઈપીએસ હસમુખ પટેલે સોમવારે ધોરણ 12ના પરિણામ બાદ લાયકાત દક્ષ વધુ ઉમેદવારોને તક ઉપલબ્ધ થાય તે માટે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં અરજી કરવાની વધુ તક આપવાનું જાહેર કર્યું છે। આ ભરતી હેઠળ શારીરિક કસોટી ચોમાસા પછી ઓક્ટોબર નવેમ્બરમાં લેવાશે। ઉલ્લેખનીય છે કે નવી પદ્ધતિ મુજબ શારીરિક કસોટી માત્ર ક્વોલિફાઇંગ જે રહેશે, 200 ગુણનું એક પેપર આધારિત પરીક્ષા લેવાશે। તો જે ધોરણ 12 પાસ ઉમેદવારો છે તેમને વધુ એક તક મળશે અને તેના ફોર્મ ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં ભરાશે। જ્યારે ફોર્મ ભરાશે, તારીખ આવશે ત્યારે ફરી એકવાર વિડીયો બનાવી તમામ મિત્રો સુધી માહિતી પહોંચાડીશ। આની વિડીયોમાં એટલું રાખીએ છીએ। માહિતી ગમી હોય વિડીયોને એકવાર જરૂરથી લાઇક કરજો।